તો વાત કરીએ રાજકોટની તો રાજકોટના ધોરાજીમાં બસમાં આગ લાગવાની ઘટના બની છે, જ્યાં સુપેડી ગામ નજીક ટ્રાવેલ્સની બસમાં આગ લાગવાની ઘટના બની છે। પોરબંદરથી મુસાફરો લઈ જતી રાજકોટ જતી બસમાં આગ લાગવાની ઘટના બની છે। બસમાં વાયરિંગના શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની છે, ત્યારે ડ્રાઈવર અને ક્લીનરની સમય સૂચકતાના લીધે જાનહાનિ ટળી હતી। તમામ મુસાફરોનો દુર્ઘટનામાં આબાદ બચાવ થયો છે, ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક ટ્રાવેલ બસમાં આગ લાગેલી જોવા મળી છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને જ્યાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો આગ કેટલી ભયાનક છે કે જ્યાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે, જ્વાળાઓ જોવા મળી રહી છે, ત્યારે ટ્રાવેલ્સની બસમાં આગ લાગવાની આ ઘટના બની હતી। આ સાથે જ ધોરાજીથી સંવાદદાતા ધ્રુવ મારું જોડાઈ ગયા છે। જી ધ્રુવ, વાત કરવામાં આવે એક ટ્રાવેલ્સ બસમાં આગ લાગવાની ઘટના બની છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જો વાત કરવામાં આવે તે ધોરાજી તાલુકાના જે સુપેડી ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની છે બસમાં છે તે સળગી ઉઠી છે, ત્યારે ધોરાજી પોરબંદર હાઈવે પર છે તે સુપેડી ગામના જે નજીક બસ છે તે સળગી ઉઠી છે। આ બસના જે ડ્રાઈવરનું કહેવું છે કે અચાનકથી છે તે શોર્ટ સર્કિટ છે તે વાયરમાં છે, તો તેને લઈને તેના બસ જે સળગી ઉઠી છે। ત્યારે તમામ જે મુસાફરીનો છે તે આબાદ છે તે બચાવ છે તે કરી લેવામાં આવ્યો હતો। ત્યારે જે ધોરાજી નગરપાલિકાના જે ફાયર બ્રિગેડના જે સ્ટાફ અને પાણીનો જે મારો ચલાવી અને આગને છે તે કાબુ લેવામાં આવ્યો છે। જે જેટલા મુસાફરી કરે છે તેને છે આબાદ બચાવ છે તે કરવામાં આવ્યો હતો। જી ધ્રુવ, વધુ વાત કરવામાં આવે તો મુસાફરોનો માલ સામાન છે તેને કોઈ નુકસાન? ચોક્કસથી જો વાત કરવામાં આવે કે જે તેમનું જે ડ્રાઈવરનું કહેવું હતું કે અચાનકથી બસ છે તે આગમાં છે તે પલટાઈ ગઈ હતી, તેને લઈને એટલા જે મુસાફરી જેટલો બચાવ થતો હતો તેટલો કરવામાં આવ્યો હતો। જે તેમના જે માલ સામાનની જો વાત કરવામાં આવે તો લગભગ જેટલા જે મુસાફરો છે તેમનો જે માલ સામાન છે તે સળગી ઉઠ્યો છે। ક્યાંક ને ક્યાંક જે મુસાફરો પણ છે તે એમાં છે તે મુકાયા હતા, કારણ કે જે ધોરાજીથી જે હાઈવે ઉપર છે તે સુપેડી ગામ નજીક છે તે બસ સળગી ઉઠી છે ને જે આબાદ બચાવ છે તે તાત્કાલિક છે તે કરવામાં આવ્યો હતો। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। રાજકોટના ધોરાજીમાં આગ લાગવાની ઘટના બની હતી, બસમાં આગ લાગી હતી, જ્યાં સુપેડી ગામ નજીક ટ્રાવેલ્સની બસમાં આગ લાગી હતી, ત્યારે પોરબંદરથી મુસાફરો લઈ રાજકોટ જતી બસમાં આગ લાગી હતી। બસમાં વાયરિંગના શોર્ટ સર્કિટથી આગ લાગવાનો બનાવ બન્યો હતો। જો કે આ દુર્ઘટનામાં ડ્રાઈવર અને ક્લીનરની સમય સૂચકતાને લીધે જાનહાનિ ટળી હતી। તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો। ફાયર બ્રિગેડની ટીમ જે છે ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો। પોરબંદરથી રાજકોટ જતો હતો અને રસ્તામાં વાયરિંગ ફોલ્ટ થયો, એના હિસાબે ગાડી હરકી ગઈ। પેસેન્જરને બધાનો બચાવ કરી લીધો, કંડક્ટર ડ્રાઈવર બધા, અને ગાડી સળગી ગઈ। બસ ટ્રાવેલ્સ બધાને વ્યવસ્થિત ઉતારી લીધા નીચે અને એના સામાન બમાન